કેમ છો બાળ મિત્રો? ચલો આજે આપણે 10ના જૂથ અને છૂટા દ્વારા કઈ સંખ્યા બને એ આપણે શીખીશું. ચલો અહીં 10ના કેટલા જૂથ આપે છે? ચેક્સ કાર્ડ જુઓ. 5 અને કેટલા છૂટા છે? 4. ચલો 10 જૂથ, 10ના જૂથ છે 5. તેની કિંમત કેટલી થાય? 50. અને 4 છૂટા તો કઈ સંખ્યા બને? કઈ સંખ્યા બને? 54. કઈ સંખ્યા બને મિહિર? 54. ચલો 54 કેમ થાય મિહિર? 54. તો તમારે શું કરવાનું? ત્યાં 54 લખવાના. ચલો લખો સાનવીબેન. આ રહ્યું ચોક. 54 લખો. હેતશ્રી તું લખ. ચાલ વાંધો નહીં. આવી રીતે સંખ્યા બનાવવાની છે. ચલો બીજું શીખવાડું, પછી તમારો વારો એક પછી એક લઈશું આપણે, બરાબર? કેટલા જૂથ છે એ જોવાનું, એ જૂથની કેટલા સંખ્યા બને એ જોવાનું, એની કિંમત કેટલી થાય એ જોવાનું, બરાબર? ચલો ચલો હવે કોણ આવ્યું? સાનવીબેન. જો બીજું 2 વખત મહાવરો કરી લઈશું, પછી ફરી બધાનો વારો આવશે, પછી આપણે અહીંથી શરૂ કરીશું, હા ને નિકુલ? ચલો 10ના કેટલા જૂથ છે ગણો. 1 2 3 4 5 6. 6 તો કેટલા ચોરસ બને? એની કિંમત કેટલી? 60. અને કેટલા છૂટા છે ગણો. 5 1 2 3 4 5. 5 પેલું સીધું કર. આમ દેખાવું, બધા છોકરાને દેખાવું જોઈએ ને બેટા. તો કઈ સંખ્યા બને? ચલો 60 ને 5. ચલો ફટાફટ. 65. મૂકો તો લખો 65. 60 ને 5 65. છગડ 5 65. આવડશે ને આવું હવે? ચલો કોને કોને આવડી ગયું? અંગ્રેજી કરો. ચલો આપણે હવે લઈ લો આ સાનવીબેન. હવે આવશે આપણે નિકુલથી શરૂઆત કરીએ. હા બેટા આવી જાવ, ઊભો થઈને બાજુ આવી જાય એટલા. ચલો નિકુલભાઈ, આ પટ્ટીઓ ગણો. 10ના કેટલા જૂથ છે ગણો. 1 2 3 4 5 6 7. તો એની કિંમત કેટલી થાય? 2 7 10 હોય તો કેટલા થાય? 70. તારે નહીં બોલવાનું બેટા, એને શીખવા દે ને. અને આ 4 છૂટા છે તો 70 ને 4 કઈ સંખ્યા બને? 4 ઉમેરવાના. 70માં બોલવાનું નહીં બેટા, બોલવાનું નહીં. 70માં 4 ઉમેરવાના તો કઈ સંખ્યા બને? 74. લખો ચાલો. સરસ. ચલો ક્લેપ કરો. ચલો હવે આવશે આયુષભાઈ. આવી જાઓ. ચલો આયુષને આમનામાં જ રહેવા દઈએ. આયુષને હું અહીંયા છો ને એને એ મૂકું છું, બરાબર? ચલો ચલો બોલો. 1 કેટલા જૂથ છે ગણો. 2 3 4. અને કેટલા છૂટા છે? 1 2 3 4 5. તો કઈ સંખ્યા બને? 45. લખો. કઈ નહીં બેટા, કઈ લખવાનું? અને સામે લખવાનું. જો બધાને ખબર છે. સરસ. એ તો ઉતારમાં લખેલ. વાંધો નહીં, વાંધો નહીં. ચલો ક્લેપ કરો. ચલો હવે આવશે મિહિરભાઈ. મિહિરભાઈ જો. ચલો હવે કોણ આવ્યું? મિહિરભાઈ. ચલો મિહિરભાઈ, 10ના કેટલા જૂથ છે ગણો. 1 2 3 4 5 6 7 8 9. 9. ચલો અને કેટલા છૂટા છે ગણો. 1 2 3 4 5 6 7. તો કઈ સંખ્યા બનશે? 2. આની કિંમત ગણી જુઓ પહેલાં, એટલે ખબર પડી જાય. ચલો 10 20 ગણો. 10 20 30 50 60 70 80 90. અને પેલા 7 છે તો 90 ને 7 97. 97 લખો. ચલો ભવ્યાબેન તૈયાર રહો. સરસ. ચાલી તો પાડો ભાઈ. ભવ્યાબેન સ્પીડમાં આવી જાવ. ચલો ચલો ભવ્યાબેનને બનાવવાના છે ચલો ભવ્યાબેનને આપણે આપીશું. ચલો આટલા ભવ્યાબેન. 50 ને 3 53. વાહ ભાઈ વાહ, જોરદાર. જો એમાં આવડવું જોઈએ. પહેલાં જૂથની ગણતરી કરવાની, છૂટા હોય એટલા ઉમેરવાના. હા વહેલું છે. આપણે એકડા બોલીએ છીએ નહીં બોલતા? 53. તો કેમ 53 કેમ થાય બોલો જોઈએ? 50 ને 3
20 30 40 50 ને 3 તો 50 ને 3 53. બરાબર સરસ વેરી ગુડ. ચલો હવે આ કોનો વારો આવ્યો? નિધિબેનનો. ચલો આવી જાઓ નિધિબેન, લઈ લો એ ભવ્યાબેન. ચલો હવે કોણ આવ્યું? નિધિબેન. નિધિબેન 10 ના કેટલા જૂથ છે ગણો? 1 1 2 3 4 5 6 અને છૂટા 1 2 3 4 5 6 7. કઈ સંખ્યા બની? 67 67. લખો 67. શાબાશ, વાહ ભાઈ વાહ, જોરદાર ક્લેપ કરો. ચલો તમારો વારો આવી ગયો. હા આવી ગયો ને. ચલો હવે કોણ આવ્યો? હવે તારો વારો આવી ગયો. ચલો જઈ આવજો બેટા. ચલો તમારે બનાવવાના છે ગોઠવામાં જ. હું આપણને ગોઠવી દે. ચાલો એટલું ગોઠવી દે લાઈનમાં ફટાફટ. બસ ચલો હવે બસ આટલું જ આપણે, છૂટા બુટ્ટા કશું જ નહીં. ચલો કઈ સંખ્યા બની? 60 વેરી ગુડ. લખો તઈ. એવું પણ આવડવું જોઈએ ને ભાઈ. સરસ. ચલો 60માં કેટલા છૂટા છે? 0. ખાલી 6 દશક જ છે, તો 6 દશકની કિંમત કેટલી? 60. વેરી ગુડ. ખબર પડી ગઈ હવે? તો તમારે શું કરવાનું? અહીંયા જો કોષ્ટક આપેલું છે, જો 10 ના જૂથ અને છૂટા. તમારી જાતે કોઈનામાં જોયા વગર પૂરવાનું છે. બરાબર. ચલો અહીંયા 38 છે, તો 10 ના કેટલા જૂથ આવશે અહીંયા આગળ? આંગળી 3. તો તમારે 3 આવી પટ્ટી દોરી લાવવાની છે. અહીં ચેક્સ કાર્ડ આપેલી છે ને એવી. બરાબર. ચલો જોરદાર ક્લેપ કરો.